સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજે બહુ નાની ઉંમરે નેતા બનાવ્યા. સારંગપુર મંદિરના કોઠારી જ્યારે સ્વામીશ્રીને બનાવ્યા એ વખતે લગભગ 24-25 વર્ષની એમની ઉંમર હતી. અને એ વખતે સારંગપુર મંદિરમાં જે બીજા બધા સંતો હતા, ઘણા એમનાથી ઉંમરમાં મોટા હતા, ઘણા એમનાથી દીક્ષામાં સિનિયર હતા, ઘણા વર્ષોથી અમુક વિભાગની અંદર જોડાયેલા હતા, એટલે અનુભવી હતા. સ્વામી માટે તો સાવ નવું હતું. હવે આવું જ્યારે બને ને ત્યારે બહુ કઠણ પરિસ્થિતિ હોય છે કે આપણને કોઈક હોદ્દો આપી દે અને આપણે એવા લોકો પાસે કામ લેવાનું કે જે બધા આપણાથી મોટા હોય. બહુ કઠણ પડે એ વખતે. જૂના હોય, એની રીતે કામ કરવા ટેવાયેલા હોય, અને આપણે તો નાના અને નવા હોઈએ, કેવી રીતે એની પાસેથી કામ લેવું? પણ સ્વામીશ્રી એમને રીત શીખવાડી. પ્રમુખ સ્વામી મહારાજ સાથે આ સંબંધી બધી વાતો ચાલતી હતી. એ વખતે સ્વામીએ સહજ ભાવે બોલવા માંડ્યા. સ્વામી કે આપણે નવા હતા અને આપણે જાણતા હતા કે ખરેખર આપણે નાના છીએ, આ બધા મોટા જ છે એવું સ્વામી કે આપણને ખબર હતી. અને એટલે સ્વામી કે હું છે ને બધાને મળી આવ્યો. બાપા કે એ વખતે શું હોય, ખેતીવાડી સંભાળતા હોય તો એ પણ કોઠારી જ કહેવાય, એ ખેતીવાડીના કોઠારી કહેવાય. ગૌશાળા સંભાળતા એ ગૌશાળાના કોઠારી કહેવાય. પછી સ્વામી કે ભંડાર સંભાળતા એ ભંડારના કોઠારી કહેવાય. તેલ ઘીનો કોઠાર જુદો હોય તો એના કોઠારી. કે મંદિર મોટું ગોળમ ગોળ, એમાં કોઠારી 15-16. એટલે બધા પોતપોતાના વિભાગના કોઠારી હોય. સ્વામી કેવું બધાની પાસે જઈ એક એકને મળી આવ્યો અને કીધું કે જો મને શાસ્ત્રીજી મહારાજે સેવા આપી છે, પણ મને કંઈ બહુ અનુભવ નથી, એટલે મારી કંઈ ભૂલ થતી હોય તો તમારે મને કહેવી અને તમારે સલાહ આપવી, તમારે મને સહકાર આપવો. એવી રીતે સ્વામી નમ્રતાથી બધાને મળી આવ્યા. તો બધાને છે ને સ્વામીમાં પ્રેમ થઈ ગયો. બધાને સ્વામી પોતાના લાગવા માંડ્યા. બધા એમની સાથે આવી ગયા. પછી સ્વામીએ શું કર્યું, એ વખતે સારંગપુરમાં હનુમાનજીનું જે મંદિર છે, જૂનું મંદિર, એના કોઠારી વીરસંગ ભગત હતા. એ તો પીઢ હતા ને મોટી ઉંમર હતા, વ્યવહાર કુશળ હતા. સ્વામી એને જઈને મળી આવ્યા અને બાપા કહે કે સ્વામી કે જો મને શાસ્ત્રીજી મહારાજે સેવા આપી છે, પણ મને કંઈ બહુ આવડત નથી, પણ તમે જૂના માણસ છો, અનુભવી છો, તો તમારે મને સલાહ આપવી. સ્વામી કહે તો વીરસંગ ભગતને સ્વામી સાથે એકદમ સારું થઈ ગયું. તો બે મંદિરના વ્યવહાર એટલા સારા સ્વામીએ કરી દીધા સંબંધો. તો બાપા કે 1000-2000ની આપણને જરૂર હોય તો એ આપણને આપે ને 1000-2000 આપણે એની જરૂર હોય તો એને આપીએ, એવા વ્યવહાર કરી દીધા આમ. અને સ્વામી કે જૂના મંદિરની ઘોડાગાડી જો જતી હોય ત્યાં બોટાદ, તો આપણને કંઈ સામાન લાવવાનો છે, આપણને સામેથી પૂછે કે બોટાદથી કંઈક લાવવાનું હોય ને તો. એટલે એકબીજાના કામ થવા માટે સહકાર, પ્રેમ સંપાદિત કર્યો સ્વામી નમ્રતાથી. અને પછી તો એવું થયું કે સારંગપુર ગામના માણસો બધા ભેગા થઈને કહે કે જો નારાયણ સ્વામી કોઠારી થતા હોય, અરે નારાયણ સ્વામી સરપંચ થતા હોય તો આપણે ચૂંટણી નથી કરવી. તો સ્વામીને સરપંચ કરવા તૈયાર થઈ ગયા બધા. એ વખતે નમ્રતા જો કેટલું કામ કરે છે. પછી સ્વામી કે અમુક તો પાછા હોય ને એવા એકદમ જોરદાર જૂના માણસો. તો સારંગપુર મંદિરમાં એ વખતે ખેતીવાડી જે સંભાળતા હતા, પ્રભુ સ્વામી કરીને હતા, મૂળ બોચાસરના જ હતા અને આમ સ્વભાવે પણ બધું એવી રીતે કડક હતા. તો એ સ્વામીને કે રાતના 12:30-1 વાગે જગાડે અને રખોપું કરવા જવાનું હોય ખેતરે. તો કે તમે કોઠારી થયા છો તો આવવું પડે, હાલો. તે સ્વામીને ઉઠાવે રાતના. અને સ્વામી ક્યાં ઉગમણી બાજુ વાડી હતી આપણી, એક શંકરવાડી હતી, એક પેલી આંબલીવાળી વાડી હતી. તો એક જગ્યાએ ફેરવે 2-3 કલાક રોજ રાતે લઈ જાય. આવું હાલે. તે એક કામ એની ખબર વીરસંગ ભગતને ખબર પડી, જૂના મંદિરના કોઠારી હતા એમને. તો એમને પ્રભુ સ્વામીને બોલાવ્યા અને કીધું કે તમારે છે ને આ નારાયણ સ્વામીને ઉજાગરા નહીં કરાવવાના, તમારા ખેતરનું રખોપું અમારા માણસો કરશે, પણ તમારે એને ઉજાગરા કરાવવાના નહીં. કેટલો સ્વામીએ સ્નેહ, શેના લીધેથી લીધે આ બધું થયું. હવે હું કોઠારી થયો છું ને બધાને, એવું સ્વામીએ ક્યારેય કર્યું નથી. આપણને એક વસ્તુ શીખવા મળે છે મોટા સંતોના જીવનમાંથી, બાપાના જીવનમાંથી, કે જ્યારે આપણે કોકની ઉપર શાસન કરવાનું હોય ત્યારે બધાથી નમ્ર થઈને રહેવું પડે. એવું એમને આપણને શીખવાડ્યું. અને એમાં રાજીપો મળે છે, એમાં કામ પણ સારું થાય છે. એ વિના આપણે સત્તાના તોરમાં ફરતા થઈ જઈએ. બોચાસણમાં જ ત્યાગવલ્લભ સ્વામીને કોઠારી પદ સ્વામી વર્ષોથી એમને સોંપ્યું છે. અત્યારે વેદજ્ઞ સ્વામી બધું સંભાળે છે. પણ એ વખતે એક વખત એવું કંઈક થયું હશે કે અમુક હરિભક્તો હોય એને કોઈક સંત સાથે કંઈક પ્રશ્ન થયો હશે અને ફરિયાદ લઈને આવ્યા ત્યાગવલ્લભ સ્વામી પાસે.
ત્યાં સ્વામીને ફરિયાદ કરી કે આ સંત છે એ આમ નથી કરતા ને આ સંત છે આમ નથી કરતા ને એવું બધું એમણે ત્યાગ વલ્લભ સ્વામી પાસે રજૂઆત કરી. ત્યાગ વલ્લભ સ્વામી બધું સાંભળી લીધું. પછી પેલા હરિભક્તો આગ્રહ કરે તમે એના ઉપર પગલાં લો, તમે એના મંદિરમાંથી બીજે મોકલી દો. આવું બધું કીધું ને ત્યાગ વલ્લભ સ્વામીએ હાથ જોડ્યા. એમણે કીધું કે જુઓ, મને પ્રમુખ સ્વામી મહારાજે આ સંતોની સેવા કરવા માટે એ મૂક્યો છે, એના ઉપર હુકમ ચલાવવા માટે એ મૂક્યો નથી. આપણે સત્તાધીશ હોઈએ અને પછી આપણને એવો વિચાર રહે કે આપણે આ બધાની સેવા કરવા માટે બાપાએ આપણને મૂક્યા છે, બધા પર ઓર્ડર કરવા માટે નહીં, શાસન ચલાવવા માટે નહીં, સેવા કરવા માટે. એ વૃત્તિ સાથે જ્યારે આપણે સેવા કરીએ ત્યારે શાસન પણ ચાલે અને અહંકાર પણ એની સાથે સાથે ના આવે. આ બહુ શીખવા જેવી વસ્તુ છે. કારણ શું છે? નહીતર તરત આપણું ડાયવર્ઝન અભાવ ગુણ તરફ જતું રહે. જે લોયાના 16મા વચનમાં મહારાજે કીધું છે કે આપણને જે માન આપે, આપણા જે વખાણ કરે, એના 100 અવગુણ આપણને ન દેખાય અને 1 ગુણ દેખાય. આ બહુ સારા માણસ છે, કારણ કે આપણું સાચવે છે. અને જે આપણને માન ન આપે અને આપણા વખાણ ન કરે, એ સત્સંગની અંદર ગમે તેટલો ભોગ દેતા હોય, ગમે તેટલું સમર્પણ હોય, સ્વામી બાપાને માટે ગમે તેટલો એને ભોગ આપ્યો હોય, પણ આપણને એનો અવગુણ આવે ને આવે. કારણ કે એણે મારું અપમાન કર્યું, બસ એણે મારું ન માન્યું, મારી સામે થયા. આપણી વૃત્તિ અહંકારને કેન્દ્રમાં રાખનારી થઈ જાય, સત્પુરુષને કેન્દ્રમાં રાખનારી નહીં. ભૂલ થઈ જાય, આપણે ભૂલી જઈએ, આપણું સ્થાન ભૂલી જઈએ. આપણે વિછી સાહેબ અહીંયા આગળ મને લાગે હાજર નથી, આવ્યા છે? ત્યાં બેઠા છે, આગળ બેઠા છે. અમારે ત્યાં ગરડાની અંદર પણ હતા શિબિરમાં. એમણે પોતાનો કહેલો પ્રસંગ અત્યારે યાદ કરું છું. શરૂઆતના વર્ષોની અંદર જ્યારે આપણું કાર્યકર્તું માળખું હજી તો ઘડાતું હતું, હજી બહુ વ્યવસ્થિત આપણું સિસ્ટમેટિક નહોતું, આટલો મોટો વ્યાપ પણ નહોતો સત્સંગ પ્રવૃત્તિનો. એવા વખતે એ પોતે ઘણું બધું એમણે વિચરણ કર્યું, ગામડે ગામડે ફરીને એમણે સત્સંગ પ્રવૃત્તિનું ઘણું બધું આ કામ. 70s વર્ષોની અંદર આ બધું 1970થી 80ની વચ્ચેના જે વર્ષો હતા એની અંદરની આ બધી વાત છે. તો એક વખતે પોતે બધેથી વિચરણ કરીને બધું કામ કરીને આવ્યા હશે. અને આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે વ્યવહાર કરીએ, આપણાથી ઉપરના હોય એમની સાથે વ્યવહાર કરીએ, આપણાથી નીચેના હોય એમની સાથે પણ વ્યવહાર કરીએ. અને એ વખતે કેટલાક પ્રશ્નો થાય. બાપા પાસે આમ તો પોતે સત્સંગ પ્રવૃત્તિનું રિપોર્ટિંગ કરતા હતા, એ રિપોર્ટિંગ એમણે કરી લીધું. પછી એમણે સ્વામીને વાત કરી કે સ્વામી, એક સંતની વાત કરી જેમની સાથે એમને કામ કરવાનું હતું. એ બાપાને કહે કે સ્વામી, આ છે ને, આ સંત સમજતા જ નથી. એ જો સમજી જાય ને અને એ જો આટલો સ્વભાવમાં સુધારો કરી દે ને તો છે ને ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય. સ્વામી આ સાંભળીને વિછી સાહેબને કે વિછી સાહેબ, એ સમજ્યા છે ને એટલે તો અહીં આવીને બેઠા છે. વિછી સાહેબ આ વાત પ્રસંગ કહેતા એકદમ ગળગળા થઈ જાય છે. એમણે હાથ જોડી દીધા સ્વામીને કે સ્વામી, અમારી આંખો ખોલી દીધી. આપણે ભૂલી જઈએ છીએ, વ્યવહાર એવો છે ને, ગુણાતીતાનંદ સ્વામી કે અંતર ઉજરડાઈ જાય, અંતર ઉજરડાઈ જાય. મહિમા, દાસત્વ, સરળતા, આ બધું આપણે ભક્તિ કે પ્રવૃત્તિની ઓથમાં એનું બહાનું લઈ અને દબાવી દઈએ. અને એના આપણી પાસે લોજિકલ કારણો હોય પાછા અવગુણ લેવા માટેના, અને એની ચર્ચાઓ કરવા માંડીએ. ક્યાંથી રાજીપો પ્રાપ્ત થાય? ક્યાં જઈને આપણે ઊભા રહીએ? નેતૃત્વ કરવા માટે આવ્યા એટલે આપણને એમ થઈ જાય કે આપણને દરેક વિભાગમાં ઓપિનિયન આપવાનો અધિકાર છે, એની ચર્ચા કરવાનો અધિકાર છે. એટલે સ્ટેટમેન્ટ હોય આપણી પાસે સ્ટેટમેન્ટ હોય. જ્યારથી મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારથી સભામાં આવીએ ત્યાં સુધીમાં સ્ટેટમેન્ટ હોય કે અહીં આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી. ડાયવર્ઝન થઈ ગયું. આ સત્સંગની અંદર આપણે કોઈને સુધારવા માટે આવ્યા નથી. આ સત્સંગમાં આપણે સુધરવા આવ્યા છીએ. આ સત્સંગમાં આપણે કોઈને સીધા કરવા નથી આવ્યા, બધાનો મહિમા સમજવા આવ્યા છીએ.
બધાની સેવા કરવા માટે આવ્યા છે એ ભૂલાઈ જાય અને એમ થાય કે હું જૂનો છું, મને આટલી ખબર પડે છે. એ બુદ્ધિ, એ સત્તા, એ પ્રવૃત્તિની ઓથમાં ભૂલ થવા માંડે. નેતા છતાં સેવકનું આદર્શ ઉદાહરણ સ્વામી બાપા આપણને જોવા મળે છે. મોટાભાગે એવું હોય છે કે લોકો પુસ્તકોમાંથી જોઈ અને પોતાના જીવનમાં આમ સુધારવા પ્રયત્ન કરતા હોય છે, શીખવા પ્રયત્ન કરતા હોય છે લીડરશિપમાં. આપણે ત્યાં કેવું છે, બાપાના જીવન સામો જોઈએ અને પુસ્તકો લખાય એવું છે. આમ જોઈએ ને આપણને કહો આને લીડરશિપ કહેવાય, લખો. આમ જે આને લીડરશિપ કહેવાય. કઈ વસ્તુ દેખાય છે આપણને? 2-3 વસ્તુને આપણે અત્યારે યાદ કરીએ. નેતૃત્વ કયું કહેવાય? સ્વામીના જીવન સામું જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે જે કામ કરવામાં પોતે આગળ હોય અને યશ આપવામાં બીજાને આગળ કરે, એ લીડરશિપ છે. કામ કરવાનું હોય ત્યારે પોતે ફ્રન્ટ રોમાં આવીને કામ કરતા હોય, પહેલી જ રોમાં આવીને પોતે ઉપાડે. ગોંડલમાં ગુરુકુળનું કામ ચાલતું હતું ને એ વખતે કડિયા તરીકે જે હરિભક્ત કામ કરતા હતા, લાદી ઉપર ચડાવવાની હતી, પણ મજૂર માણસો થાકી ગયા હતા અને કંટાળી ગયા હતા, હાથમાં છાલા પડી જતા હતા. એ કે નહીં કરીએ અમે, આ કામ અટકી ગયું. હવે બધા પોતપોતાની સેવામાં વ્યસ્ત હતા અને સ્વામી પાસે આવીને એમને કીધું કે સ્વામી કોઈ માણસ નથી. સ્વામી તો પ્રમુખ પદે હતા, યોગી બાપાના વખતની વાત છે. એમણે કાંઈ કર્યું નહીં, કોઈને કાંઈ કીધું નહીં. બધા આજુબાજુ સેવા તો બધા કરતા હશે. સ્વામી ઉપડ્યા અને લાદીની થપ્પી પોતે માથે ઉપાડી અને ઉપર લઈ ગયા. આ જોયું ને, પાછળ આખી લાઈન થઈ ગઈ સ્વામીની પાછળ, ગોઠવાઈ ગયું બધું. પોતે કામ કરવામાં પહેલાં આગળ હોય. કંઈક જવાબદારી, કંઈક પ્રશ્ન આવે, પોતે આગળ જઈને ઊભા રહે. આજ સવારે આપણે પેલી વાત થઈ હતી ને, પોતે ઊભા રહીને પ્રશ્ન થયો છે તો ચલો હું એમાં આવીને આગળ સહન કરું, જે કાંઈ લોકો બોલે તે. મુંબઈની અંદર 1980 પહેલાંના સમયની અંદર એ વખતે સત્સંગ મંડળ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું, ફંડ રેઝિંગના હેતુથી. જે ઉત્સવ આવતો હતો આપણો 81નો, એના માટે. તો ફંડ રેઝિંગના હેતુથી સાંસ્કૃતિક કાર્યક્રમ એનો હોલ બુક કરાવેલો હોય. એ હોલની અંદર તો ફિક્સ્ડ પેલી સીટો હોય અને એ પ્રમાણે બહારના ગુણભાવીઓને ટિકિટો વેચવામાં આવી હતી. બાપાની હાજરીમાં કાર્યક્રમ હતો. હવે બન્યું એવું કે કાર્યક્રમ શરૂ થવાને વાર હતી ને આપણે તો કેવું છે, હરિભક્તોને બાપાના દર્શન થવાનું હોય ને બધા, એમને કે હરિભક્તોને બહુ ટિકિટ બિકિટ કશું હતું નહીં. તો વહેલા તો એ આવીને બેસી ગયા, હોલ ભરાઈ ગયો. અને ઓલા ટિકિટવાળા તો બધા બહાર રહી ગયા, જેને પૈસા લઈને એની પાસે ટિકિટો લીધી હતી. અને બહાર ઉહાપોહ ચાલુ થયો, કારણ કે અંદર જગ્યા જ નહોતી પ્રવેશ કરવા માટેની. ધમાલ બહાર થવા માંડી. સ્વામી તો અહીં અંદર હતા મંચ ઉપર. બાપાને ખબર પડી. સ્વામી પોતે ઊભા થઈને બહાર ગયા, જ્યાં ધમાલ ચાલતી વચ્ચે જઈને ઊભા રહ્યા, નેતા. અને સ્વામીએ બધાના હાથ જોડ્યા. સ્વામીનો તો કાંઈ વાંક હતો જ નહીં. સ્વામી બધાને હાથ જોડ્યા. વાંક કોનો હતો? અંદર જે હરિભક્તો બેસી ગયા તેમનો હતો. પણ સ્વામીએ હાથ જોડીને કીધું કે જુઓ, અમારી ભૂલ થઈ ગઈ છે, અમારી વ્યવસ્થાની અંદર આટલી ભૂલ થઈ ગઈ છે, તો તમે થોડી વાર ધીરજ રાખજો, બીજો શો તમારા માટે કરવામાં આવશે. આવું કહીને સ્વામીએ બધાને ટાઢા પાડ્યા, પણ માથે પોતે લીધો, પોતે માફી માગી. તો જ્યારે પ્રશ્ન ઊભો થાય કામ કરવાનું, ત્યારે પોતે આગળ જઈને ઊભા રહે. અને જ્યારે જશ આપવાનો હોય, આપણે બધાએ અનુભવ કર્યો છે, ઘણા બધાએ આપણે સ્વયંસેવક તરીકે સેવા કરી છે. 1981નો સમયો પૂરો થયો એ વખતે સ્વામીશ્રીએ સ્વયંસેવકોને સભામાં બધાને ઉદ્દેશીને વાત કરી હતી. સ્વામી કહે કે તમે એટલી સેવા કરી છે, તમને કરોડો કરોડો દંડવત કરીએ તો પણ ઓછું છે. આપણે એના પર ઉપકાર કરતા હોય ને એવી રીતે. હવે આપણે તો આપણા મોક્ષ માટે સેવા કરીએ છીએ, પણ સ્વામી એવું નથી કહેતા તમારે ગરજ હોય તો સેવા કરો. ખરેખર તો એવું હોવું જોઈએ ને. સેવા એમણે આપી આપણા સદભાગ્ય છે, એ તો પોતાના સંકલ્પે કરે એમ છે. પણ આપણને કે તમને કરોડો દંડવત કરીએ તો પણ. સ્વામી કે મેં તો ખાલી ખુરશી શોભાવી છે. 85ની સાલમાં ત્યાં સમયના ગ્રાઉન્ડ ઉપર જ સ્વયંસેવકોની સભા થઈ અને એ વખતે સ્વામી ઊભા થઈને પ્રવચન કરવા માંડ્યા. અને બાપા કહે કે આ સમયનો જે કાંઈ યશ છે એ આપ બધાને લઈને છે. એમાં જે પુરુષાર્થ કર્યો છે તમે, એનાથી આ કાર્ય શોભ્યું છે. આપની સેવાને કોઈ શબ્દોથી નવાજી શકાય એમ નથી. તમે ભૂખ, તરસ, માન, અપમાન વેઠીને આપ સૌએ સેવા કરી છે. આ ઉત્સવ નિર્વિઘ્ને ઉજવાયો, એમાં
આપ બધાની કૃપા, તમારો પ્રેમ, સહકાર અને પુરુષાર્થ છે. સૌની સમર્પણ ભાવનાથી આ થયું છે. એમ કહેતા કહેતા તો સ્વામી એકદમ ગળગળા થઈ ગયા. સ્વામીની વાણી છે એ ત્યાં અટકી ગઈ. 95ની સાલમાં ઘણા બધા આપણામાંથી સેવા કરી છે. આપણને ખ્યાલ છે કે સ્વામીશ્રીએ સ્વયંસેવકોની સભા વચ્ચે ગોઠવી હતી અને એમાં સવારે પૂજા પછી બાપા આશીર્વાદ આપતા હતા અને સ્વામી બધાને હાર પહેરાવ્યો હતા. ઘણા બધા આમાંથી હાજર હશે. આપણને એની પાંખડી પણ એ વખતે પ્રસાદીની પ્રાપ્ત થઈ હતી. સ્વયંસેવકોને સ્વામી હાર પહેરાવે. 92ની સાલમાં તો કોઈને ખબર જ નહોતી સ્વામી આવું કરશે. તો મંત્ર પુષ્પાંજલિને બધું થઈ ગયું. સ્વામીએ કીધું અહીં પુષ્પો મારી પાસે રાખો. એટલે ત્યાં સ્ટેજ ઉપર જે સંતો હતા, ખબર નહીં કેમ સ્વામીએ પુષ્પો મંગાવ્યા, પણ બાપાએ આશીર્વાદ આપતા હતા એટલે બધા છેલ્લા આશીર્વાદ એમાં સ્વામીએ વચ્ચેથી ફૂલ લીધા પોતાના હાથમાં અને બધા સ્વયંસેવકોને ઉદ્દેશીને સ્વામી કહે કે હું તમને મંત્ર પુષ્પાંજલિ કરું છું કે તમે બધાએ આ સેવા કરી છે. એટલે બધાની આંખમાં એ વખતે આંસુ આવી ગયા કે સ્વામી આપણને આટલો બધો આમ રિસ્પેક્ટ આપે છે, આટલો બધો જશ આપે છે. કામ કરવામાં પોતે આગળ હોય. હવે આ બધા કામ કરવામાં આપણે જોઈએ છે 81નો કે 85નો કે 92નો કે 95નો જે સમય થયો કે અક્ષરધામ જેવો મહોત્સવ થયો, પણ એ બધાની અંદર જે કાંઈ આપણે કરી શક્યા, મોટામાં મોટું તો ફાઇનાન્શિયલ તમે ગણો ને, પૈસા લોકો કોને લઈને આપે છે? આપણા નામે કોઈ આપે? પ્રમુખ સ્વામીનું નામ લઈને આપણે ઊભા જઈએ છીએ અને આપણા કામ, આપણા દરવાજા ખુલી જાય છે બધે. એટલો લોકોના હૃદયમાં સ્વામીનું સ્થાન છે. એમને લઈને બધું થાય અને છતાંય એ આદર આપણને આપે. કામ કરવામાં પોતે આગળ રહે, જશ આપવામાં બીજાને આગળ કરે. બીજું કે બીજાના સ્વભાવ હોય, બીજા કાંઈ ભૂલ કરે તો બીજાની ભૂલને ઉદાર હૃદયથી માફ કરી દે, ભૂલી જ જાય. અને પોતાની ભૂલ હોય તો માફી માગે. સ્વામીશ્રીએ ભૂલો કેટલી બધી માફ કરી છે. ઘણી બધી તો બહાર જ નથી આવી. પણ આપણે મોટામાં મોટી ભૂલ કહીએ, સ્વામીને ઝેર આપવાના પ્રયત્નો થયા. આપણે જાણીએ છીએ એ વખતે સ્વામી પ્રમુખ પદે હતા અને જે એમની સાથે હતા રસિકભાઈ સેક્રેટરીને બધા, એ તો બધા એકદમ નિર્ણય પર હતા કે આના પર પગલાં લેવા જોઈએ. સ્વામીએ બધાને ઠાર્યા અને જે 2-4 જણ જાણતા હતા એ બધાને સ્વામીએ પ્રતિજ્ઞા લેવડાવી કે આ વાત કોઈ 5મી વ્યક્તિ પાસે જવી જોઈએ નહીં. પ્રતિજ્ઞા લેવડાવી. અને જે વ્યક્તિની ભૂલ થઈ હતી એ તો હવે પકડાઈ ગયા હતા. એટલે એ કે મારે હવે રહીને કરવું શું, જવા તૈયાર થયા. સ્વામીએ એને રોક્યા, એને આશ્વાસન આપ્યું અને બાપા કે અત્યારે આ ઉંમરે તું બીજે ક્યાંક જઈશ, દુઃખી થઈશ. સંસ્થામાં રહે, તને કંઈ વાંધો નહીં આવે, લોકો 1-2 વર્ષમાં બધું ભૂલી જશે. એમ કરીને આખી જિંદગી એનું પાલન એ સ્વામીએ પોતે કર્યું. આપણા વિરુદ્ધ કોઈ 2 શબ્દ બોલી જાય, આપણી ગેરહાજરીની અંદર કોઈ 2 શબ્દ બોલી જાય ને આપણને ખબર પડે, આપણને આંટી બંધાઈ જાય છે, ગાંઠ બંધાઈ જાય છે. પછી આપણે એની સાથે છૂટથી વાત પણ નથી કરી શકતા, એવા સંબંધો થઈ જાય. સ્વામી માફ જ કરી દે. પહેલી વ્યક્તિને અણસાર પણ ના આવવા દે કે સ્વામીને બધી. તો એને એ પ્રકારનું માર્ગદર્શન મળે એના માટે થઈને બોલ જેવો હોય જ નહીં, પણ સ્વામી પોતે અવશ્ય એકદમ નમ્ર થઈને માફી પોતે માગે. આચાર્ય સ્વામી પોતે પોતાનો પ્રસંગ કહે છે. એ તો એ વખતે વિદ્યાનગર છાત્રાલયમાં સેવા આપતા હતા, સાધુ થયા પછીની વાત છે. પણ સ્વામીશ્રી છાત્રાલય પધાર્યા અને પછી ત્યાંથી એમનો કાર્યક્રમ એવો હતો કે એમને વડોદરા જવાનું હતું બાપાને. પણ વચ્ચે કરમસદમાં કોઈ પધરામણી ગોઠવાઈ ગઈ. હવે કરમસદ થઈને બાપા સીધા જ, એમને ઉતાવળ હતી નીકળવાની, એટલે સીધા વડોદરાના રસ્તે ચડી જવાના હતા. પણ આચાર્ય સ્વામીને ખબર નહીં અને એમને થયું કે આપણે લાભ લેવા માટે જઈએ બાપાનો પધરામણીમાં, પછી રિટર્નમાં અહીંયા જવાના છે ને બાપા, એટલે ભેગા પોતે જોડાઈ ગયા. એકલા જ હતા અહીંથી તો પોતે. સ્વામીએ તેમને કરમસદમાં છે, સ્વામી કે તમે કેમ આવ્યા? એ કે લાભ લેવા. તો સ્વામી કે તો પછી પાછા કેવી રીતે જશો? એ વિચારમાં પડી ગયા. એટલે સ્વામી થોડા અકળાયા. સ્વામી કે અત્યારે મોડું થયું છે, પાછું અમારી બાજુ આવવું પડે. થોડું અકળાઈને સ્વામી 2 શબ્દ એમને કહ્યા. આચાર્ય સ્વામી કંઈ બોલી શક્યા નહીં. સ્વામી ગાડી આ બાજુથી લેવડાવી, છાત્રાલય બાજુથી. છાત્રાલયના દરવાજે આવ્યા એટલે એ વખતે આચાર્ય સ્વામી છે, એમણે કીધું સ્વામી હું અહીંયા ઉતરી જાઉં છું, તમે નીકળી જાઓ. સ્વામી કે ના, હવે અહીં સુધી આવ્યા છીએ તો આપણે ઠાકોરજીના દર્શન કરીને, એમ કરીને ગાડી અંદર લેવડાવી. ઠાકોરજીના દર્શન દંડવત સ્વામી કરતા હતા.
બાજુમાં આચાર્ય સ્વામીને દંડવત કરતાં કરતાં એમને રડવું આવી ગયું. સ્વામી બોલ્યા હતા ને એટલે કે આપણે સ્વામીને આમ તકલીફ પડી, તેમને રડવું આવી ગયું. તે સ્વામી એની સામું જોયું, ઊભા થઈને એમને બાથમાં લીધા અને પછી બાજુની રૂમ હતી યોગી બાપાને એમાં લઈ ગયા અને સ્વામી એમને એકદમ સમજાવવા માંડ્યા. સ્વામી કહે કે જુઓ, મારાથી તમને બોલાઈ ગયું ઉતાવળે તો તમે મને માફ કરજો, તમે યોગી બાપાના સાધુ, તમને દુઃખ થઈ ગયું, આમ છે તેમ છે. એ કહે કે ના ના બાપા, ભૂલ તો મારી જ હતી, એમાં તમારે એવું કરવાનું ન હોય. પછી સ્વામી ત્યાંથી નીકળ્યા પણ બાપાને સંતોષ થયો નહીં. સ્વામીએ રસ્તામાંથી બીજો કાગળ એક લખ્યો, આખો લાંબો કાગળ, અને એમાં કીધું કે મારી ભૂલ થઈ ગઈ કે હું તમને વઢ્યો, મારાથી આવું કહેવાય ગયું, તમે મને માફ કરજો, આવું બધું સ્વામીએ લખ્યું. એક કાગળ આચાર્ય સ્વામીના હાથમાં તેમને વધારે દુઃખ થયું એટલે એમણે સામે કાગળ લખ્યો કે બાપા તમે આવું કેમ લખ્યું, ભૂલ તો મારી હતી, તમારે આવું ન લખવું જોઈએ. પછી કે હવે આનો જવાબ ના લખતા, કારણ કે ભૂલ આપણી થઈ હોય કે ભૂલ આપણી ન થઈ હોય, સામેવાળી વ્યક્તિને દુઃખ થયું તો સમજવું કે આપણે એમની માફી માગવી જોઈએ. ભલે આપણે મોટા હોઈએ અને સામેવાળી વ્યક્તિ સાવ નાની હોય, નેતૃત્વ છે એમાં એમને શરમ ના આવે. આપણને ક્યારેક બીક એવી લાગે, ભૂલમાં આપણે માફી માગશું ચડી બેસશે પાછા, પછી તો દર વખતે મંગાવશે માફી, અથવા તો એને યાદ રખાવશે બધું આપણને વારંવાર. એવી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આપણે એમને રાજી કરવા છે એટલે એમની માફી માગી લેવી. અને છેલ્લી વાત, નેતૃત્વ એટલે શું? બીજાના સ્વભાવ સહન કરવા અને પોતાના સ્વભાવો તો બીજાને અનુકૂળ જ કરવા. બીજાના સ્વભાવને સહન કરવાને મોટાની મોટપ જ આ છે. તમે જુઓ, જે કોઈ મોટા છે ને આપણે ત્યાં, એની મોટપ જ આ છે કે આપણને સ્વભાવ સહિત સ્વીકારે, સ્વભાવ સહિત પ્રેમ કરે, જેવા છે એવા સ્વરૂપમાં આપણને સ્વીકારીને આપણને પ્રેમ કરે. એ એમની વિશેષતા છે. આપણને એવો અનુભવ ન થવા દે કે આપણા સ્વભાવ કેટલા એમને ખૂંચે એવા છે, કેટલા વાગે એવા છે. એના ખોળામાં રહીને આપણે એમને કેટલી લાતો મારીએ છીએ એ આપણને ખબર ન પડવા દે. સ્વભાવ સહિત સ્વીકારે અને પ્રેમ કરે, જેવા છે એવા સ્વરૂપની અંદર. અહીં પેલા હાડેવાના દેસાઈ કાકા હતા, સત્સંગમાં નિષ્ઠા પાક્કી, પક્ષ પૂરેપૂરો, સમર્પણ જબરજસ્ત, પણ બીડી પીવાનું છૂટતું નહોતું. હવે બધાએ સંતોએ વાત કરેલી એમને, પણ એમને નહોતું છૂટતું. તો સ્વામી પછી એનો તિરસ્કાર ન રાખે, એટલો બધો પ્રેમ એને કરે તો એમને જરાય સંકોચ ન રહે. તો અહીં બોચાસણ સમયમાં આવ્યા હોય અને એમને બીડીની તલપ લાગે તો આજુબાજુ તો બધું હરિભક્ત હોય તો બીડી ક્યાં પીવી, એટલો પાછો વિવેક ખરો એમને. એટલે જૈન સીધા બાપા પાસે પહોંચે અને સ્વામીને કહે કે સ્વામી એ તો જ્યાં જોયો ત્યાં માણસો મારી બીડી ક્યાં પીવી. એટલે સ્વામી એમને વ્યવસ્થા કરી આપે કે તમે આ જગ્યાએ જઈને બીડી પીવો, કોઈકને સાથે મોકલીને. તો કેવું કહેવાય, જે પુરુષ આમ લેશ માત્ર એના અંતરમાં સ્વભાવ નથી આ દુનિયાનો, અને આપણે કેવા સ્વભાવ. આ તો આપણે એક દેસાઈ કાકાની વાત કરીએ, આપણે બધાની અંદર એવું કંઈક ને કંઈક છે જે એમણે સ્વીકારીને આપણને સેવા આપી છે. આપણે આટલા સીધા થઈ જાઓ પછી તમને સેવા આપશો એવું આપણને કીધું નથી. એમણે સ્વભાવ સાથે સ્વીકાર્યા અને પોતે એવા સ્વભાવ રાખે, બીજાની પાસે સરળ થઈ જાય. કોઈ દિવસ પોતાને લીધે બીજાને સહન કરવું પડે એવું ન થાય. નારાયણ મુનિ સ્વામી ઘણી વખત જે પ્રસંગ કહે છે કે 94ની સાલમાં જન્મજયંતિ બીજે દિવસે થવાની, તે આગલે દિવસે રાતની સભા ચાલતી હતી અને બાપા પાસે સંતો આયોજન લઈને ગયા કે આવતીકાલે જન્મજયંતિ છે, બપોરે સભા પૂરી થાય પછી વ્યક્તિગત દર્શન દરેક જન્મજયંતિમાં અપાતા. તો અત્યાર સુધી 90ની સાલથી એવું આયોજન રહેતું હતું કે હરિભક્તો 2 લાઈનમાં બાપા પાસે આવે ને પગે લાગીને 2 બાજુ જતા રહે. તો સંતોએ વિચાર્યું કે આટલી મોટી સભા, બાપાને 2-2:30 વાગે જમવા ભેગા થાય છે, આ વખતે આપણે 4 લાઈન રાખીએ, એટલે 2 બાજુથી 2 લાઈનમાં હરિભક્તો આવે વ્યક્તિગત દર્શનમાં. એટલે સ્વામી પાસે બધી રજૂઆત કરી કે બાપા આવતીકાલે આવું આયોજન વિચાર્યું છે. બાપા પત્ર લેખન કરતા હતા, સ્વામી જોયું આમ કે 4 લાઈનમાં હરિભક્તો આવવાના છે એવું કીધું. તો સ્વામીને ગમ્યું નહીં. એટલે બાપા કે 4 લાઈનમાં કેવી રીતે આવે? તો સંતોએ કીધું કે જે રીતે 2 લાઈનમાં આવે એવી રીતે 4 લાઈનમાં આવે. તો સ્વામી કે એને મળાય કેવી રીતે, પગે કે એને સંતોષ કેવી રીતે થાય? બધા કહે પણ સ્વામી સભા મોટી છે ને પછી આપણે પહોંચી ન વળાય ને. તો સ્વામીની રીત છે કે પછી કંઈ બોલે નહીં, કાંઈ ન બોલે. સ્વામી કાગળ લખવા માંડ્યા. એટલે સંતોને ખબર પડી કે બાપાને ગમ્યું નથી. બધાએ ફરી મિટિંગ કરી કે જેમનો જન્મદિવસ છે અને એ જ કુરાજી થાય એનો કંઈ અર્થ નહીં ને પછી.
એટલે આપણે આયોજન ફેરવીએ. બધું રાતે આયોજન ફેરવ્યું, દોરડા બાંધી દીધા હતા, પાછા છોડીને ફરી રીતે બાંધ્યા, બે લાઈનમાં આવવાનું આયોજન કરી દીધું રાતના. સવારમાં બાપા પૂજા પૂરી થઈ, ત્યાં પછી સ્વામી શોધતા હતા આ બાજુ. નારાયણ મુનિ સ્વામીને જોઈ ગયા, સ્વામીએ બોલાવ્યા એમને. પાસે ગયા અને સ્વામી એમને કહેવા માંડ્યા. સ્વામી કહે કે મેં કાલ આખી રાત વિચાર કર્યો. સ્વામી કહે કે ગુણાતીતાનંદ સ્વામી કીધું છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. તમે સંત છો. સ્વામી એમ કહે છે. આનો અર્થ શું થાય છે આ વાતનો? આમ તો એવો અર્થ થાય કે એ સંતને આપણે કેમ કરવાનું હોય. સ્વામી કહે કે તમે સંત છો. અને સ્વામી કે મારે મનધાર્યું ન કરાય. તમે ઘણા સમયથી આયોજન વિચાર રાખ્યું, હું છેલ્લી ઘડીએ તમારું ફેરવી નાખું. સ્વામી કહે કે તમે જેમ કર્યું ને બરાબર છે. સંતો કે ના બાપા અમે બધું ફેરવી નાખ્યું છે. સ્વામી કે ના તમે કર્યું બરાબર છે. અને સ્વામીએ મૂકી દીધું. આપણું મંધાર્યું મૂકવાનું થાય. વિચાર કરો કે આમાં ક્યાં કામ જાજુ બગડી જવાનું છે. પણ સરળતા, ઘણું બધું વિચારીને આપણી નીચેના કાર્યકરો આવે ને આપણે છેલ્લી ઘડીએ કે આમ નહીં આમ, પણ તમે એનું સાંભળો તો ખરા. મૂકી દેવું પડે, વિચાર કરવો પડે. સ્વામી આખી રાત વિચાર કરે. આપણે 2 મિનિટ તો વિચાર કરી શકીએ ને કે ભલે આપણાથી નાના હોય કે નવા હોય, પણ આપણે એમના આયોજનને પણ સાંભળવા, એમને પણ આદર આપવો. એ રીત બાપાએ આપણને જીવનથી શીખવાડી છે. કોઈ પુસ્તકમાં આપણને આ શીખવા મળે એવું નથી. તો એની રીત આપણી રે બીજી રીતે બાદ. અને જેના નિર્માની ભગવાન એના જનને જોઈએ કેમ માન. તો એવા દાસભાવથી આપણે સેવા કરી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના.